કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય રામ આપી. સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને ભાઈ આજનું કામકાજ છે ને, આપણે ઘરનું કામ ચાલુ કર્યું છે. કારણ કે છે ને ભાઈ બહુ વર્ષોથી ખંડેર જેવું મકાન લાગતું હતું ને, તો ફાઇનલી આજે છે ને ભાઈ એવો પ્રોગ્રામ ઘડી નાખ્યો, આપણે બનાવી નાખ્યો પ્રોગ્રામ કે ભાઈ પુટ્ટી મારી દઈએ. સાતમ આઠમનો તહેવાર આવે છે અને આમ જોઈ લો પરિસ્થિતિ કેવી હતી આની. અને હાલમાં અત્યારે આટલી એક દિવાલ થઈ ગઈ છે, જો કેવું લાગે છે. અને ઉપરનું કામ કરજો તો ભાઈ નવરા બેઠા છીએ અત્યારે, ખાવ એકદમ ફ્રી. તો પુટ્ટી મારીએ છીએ કન્ટિન્યુ. મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. જોઈએ હવે આ ખંડેરમાંથી ઉજાસ કેવી રીતના લાવવું આપણે. કન્ટિન્યુ બન્યા રહીજો. અને જો આપણું જાતે કામ કરવા ભાઈ, જાતે જો આવું બધું થોડા ઘણું આપણે આવડે છે એટલે ટેન્શન નથી. થઈ જાય. અને અમારા બધા કારીગરો ઘરમાં જો અમારા દીદી ફિનિશ કરતા હતા, કાચ પેપર મારીને ઘસાઈ કામ કરે છે. અને વાસુભાઈ એ પણ ભાઈ વાયરનું બ્રશ મારી રહ્યા છે એમાં. કારણ કે બહુ વર્ષો જૂનો ચૂનો આમાં મારેલો છે, તો એ પહેલાં આપણે કાઢવો પડે ભાઈ. અને જો આટલું આ ફિનિશિંગ થઈ ગયું છે એટલે એમાં આપણે પુટ્ટી મારી દીધી છે. આવું કામકાજ છે. અને કોમેન્ટમાં જણાવી દો ભાઈ કેવું અમારું કામ છે. સારું લાગે તો લાઈક કરી દેજો. અમારા વાસુભાઈને પણ લાઈક આપજો. કારણ કે અમારા બધા વિડીયોના એડિટિંગ માસ્ટર અમારા વાસુભાઈ છે. આપણે ભાઈ કાંઈ આવડતું નથી, આપણે અભણ માણસ છીએ. 4 ચોપડી ભણેલા છે. એ અભણ થોડા કહેવાય. એટલે મોબાઈલમાં બહુ ખબર ન પડે આપણે, ન ભાઈ. હા, આવું કામ કરવાનું હોય તો બહુ ખબર પડે આપણે. કન્ટિન્યુ બન્યા રહીજો. અને આ પુટ્ટી છે અમારા. પુટ્ટી બનાવવાવાળા કારીગર અમારા બેન વૈશાલી બેન બનાવી રહ્યા છે પુટ્ટી. અને આપણે મારી રહ્યા છીએ પુટ્ટી. બેન બનાવે છે પુટ્ટી. બનાવવાનું કામ અમારા વૈશાલી બેનનું છે. આ મોતી છે ને વૈશે જો જ્યાં હું કામ કરવા જાઉં ત્યાં વચ્ચે આવી જઈ એવું કામકાજ છે અમારા મોતીભાઈનું. વચમાં પગ મારી કોઈ ઊભો ન થાય. જો મિત્રો, જો અમારા વાસુભાઈ છે ને અત્યારે ઘસાઈ કામ કરી રહ્યા છે. જો કેમેરામાં કંઈક કચરું આવી ગયું લાગે ભાઈ, રિઝલ્ટ ચોખ્ખું નથી આવતું. ચૂનો થયો ચૂનો. જો અમારા વાસુભાઈ ઘસે છે. આટલી આપણે મારી દીધી છે નીચે ઊભા. પછી એના ટેબલ રાખીને ઉપરથી જો વાસુભાઈ સીલિંગ સાફ કરી નાખે ને પછી આપણે ઉપર મારવાની છે. કન્ટિન્યુ. અને આવડો આજો આ ચૂનાવાળો થયો રાખો. ઓય મોતી. મિત્રો અત્યારે ભાઈ વાગ્યા છે 6. અને છે ને ભાઈ મસ્ત મજાની ચા બનાવી છે. એ પણ આપણે ગામડાની દેશી ચા હો ભાઈ, કાવી લીંબુડીના પાન નાખીને બનાવે, મજા આવે, એક નંબર બને. અને જો અહીં છે ને જો આપણું કામ છે ને ભાઈ, જો અત્યારે આ એક દિવાલ આખી થઈ ગઈ છે. અને આ બાજુની દિવાલ ઉપરથી થોડીક બાકી છે. અને વચ્ચેનો એક ગાળો એક બાકી રહ્યો છે આપણો. ટાઈમ બહુ લાગે ભાઈ, આ સાફ કરતું જવું પડે. જો અત્યારે પોઝિશન કેવી છે. અને અત્યારે જો આવું કામ થઈ રહ્યું છે આપણું. અને અમારા બાબલો છે ને જો સ્કૂલેથી ઘેરે આવ્યો, થોડીક વાર મહેનત કરાવી, પણ હવે એને લેસન કરવાનું બાકી છે. અને આ બધા છે ને આ કંઈ કામ ન કરાવે આપણે. અને આવડો આ સ્કૂલેથી આવ્યો ત્યારનો જો આમથી આમ સાયકલ લઈને ફરે રહ્યો. કયું કામ? હા.
મિત્રો અત્યારે ભાઈ વાગી ગયા છે લગભગ 8 અને જો મસ્ત મજાનું ચમકવા મળ્યું છે. હજી તો ભાઈ ઘણું કામ બાકી છે. હું થાકી ગયો યાર, એકલા કામ કરવામાં થાક બહુ લાગે. પાછું આ બધું સાફ સફાઈ કરતું જવું પડે ને. જો આટલું તોય બાકી રહી ગયું છે અને આ 2 ગાળા થઈ ગયા છે. અત્યારે હજી છે ને કામ ચાલુ જ રાખવાનું છે આપણે. સરસ મજાનું ચમકવા મળ્યું અને દીવાબત્તીનો પણ ટાઈમ થઈ ગયો છે. જો જય રામાપીર. કેવું છે? બહુ 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 ભાગો એ ભાગો એ ભાગો. અમારે દીદી છે ને બનાવે, જો પુટ્ટી બનાવે છે ને સરસ મજાનું વ્હાઈટ દેખાય. જો અત્યારે હેલા કરતું જો અહીંથી આટલું આવું છે તો કેવું લાગે ને આ ભાગ થઈ ગયો છે એ કેવું લાગે. સરસ મિત્રો વાગી ગયા છે 9:45 અને ફાઇનલી ભાઈ મોડું થઈ ગયું છે આજે, કારણ કે ઘરનું કામ ચાલુ છે. હજી આપણે જમવાનું પણ બાકી છે, વાળું કરવાનું. અને જો આટલું આ બધું કચરું આટલું ખરે છે, જોઈ લ્યો તમે. કારણ કે લગભગ 30 વર્ષ થઈ ગયા આ મકાન બનાવ્યા એને, અને અત્યારે છે ને આ બધું ખરી જાય છે, જૂનું થઈ ગયું છે. અને આપણે છે ને અહીંથી પાછી અત્યારે પૂટી ચાલુ કરી છે. નાઇટમાં જેટલું થાય એટલું કામ કરવાનું છે ભાઈ, આપણે ક્યાંય બીજે ક્યાંય જવાનું છે નહીં. અને ફાઇનલી જો ભાઈ આલુ પરોઠા બન્યા છે આજે મસ્ત મજાના. વાહ, એક નંબર, ગરમ ગરમ મજા આવે. અને અમારા દાદા છે ને ખાય છે. તો કન્ટિન્યુ ભાઈ બન્યા રહીજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. અને વાસુભાઈ છે ને પરોઠા ખાઈ છે. જો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને 11 વાગી ગયા છે અને આટલું બધું મારા પાસે કરી નાખ્યું છે. જો પુટ્ટી મારી દીધી છે મસ્ત મજાની, અને આટલું આ બધું બાકી છે. આટલી પુટ્ટી ખતમ કરીને રાતે મારા પપ્પા જાગવાના છે, પુટ્ટી લગાવશે, પુટ્ટી પૂરી કરશે અને આપણે ભાઈ નીંદર આવે છે. હવે બ્લોગ અહીં એન્ડ કરીએ અને ઉભા રહ્યો. જો મારા પપ્પા અહીં બેઠા છે. જો થાકી ગયા ને આજ તો. મિત્રો હવે બ્લોગ એન્ડ કરીએ. તમને મારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય, મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.